સુરતમાં આજરોજ લેવા પાટીદાર સમિતિ દ્વારા ભવ્ય રાજસ્વી સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં સીએમ, ડેપ્યુટી સીએમ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓએ હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટીદાર સમાજની એકતા, મહેનત અને સેવાભાવની ગરિમા બિરદાવી હતી। તેમણે સીએમ બન્યા બાદ પોતાની પહેલી મુલાકાતની યાદ અપાવતા કહ્યું હતું કે હું નવો સીએમ બન્યો ત્યારે પણ તમે મારો વટ પાડી દીધો હતો અને આજે પણ પાડ્યો છે। તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે પાટીદાર હોવાની વિશેષતા ગણાવી અને સરદાર પટેલ અને છત્રપતિ શિવાજીનું ઉદાહરણ આપ્યું તથા જળ સંચયમાં ગુજરાતની અજોડ કામગીરીનો ઉલ્લેખ કર્યો। કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે પાટીદાર સમાજના સૌરાષ્ટ્રનું ગૌરવ ગણાવતા જળ સંચયના મહત્વ પર ભાર મૂક્યો હતો। તેમણે જણાવ્યું હતું કે આગામી પેઢીને પાણીની ખૂબ જરૂર પડશે, તેથી પાણીની જવાબદારી હવે મારી છે। તેમણે ગર્વ સાથે કહ્યું હતું છેલ્લા 10 મહિનામાં લોક ભાગીદારીથી 35 લાખ જળ સંચયના સ્ટ્રક્ચર્સ બન્યા છે, જેમાં સરકાર પાસેથી 1 રૂપિયો લીધા વિના સાબરકાંઠા અને સૌરાષ્ટ્રમાં શ્રેષ્ઠ કામ થયું છે। તેમણે કલેક્ટરને 31 માર્ચ સુધીમાં વિકાસના કામો માટે ફાળવેલા પૈસાનો પૂર્ણ ઉપયોગ કરવાની સૂચના આપી હતી। આ કાર્યક્રમમાં સી.આર. પાટીલે પાટીદાર સમાજની ગરિમાને બિરદાવતા જણાવ્યું હતું કે પાટીદાર હોવું એક વિશેષતા અને ગૌરવની બાબત છે। તેમણે ઇતિહાસનો ઉલ્લેખ કર્યો હતો કે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ પણ પાટીદાર હતા, છત્રપતિ શિવાજી મહારાજ પણ પાટીદાર હતા। પાટીદાર સમાજની સેવાની ભાવના અજોડ છે। ગામનો કોઈ પણ વ્યક્તિ ક્યારે ભૂખ્યો ન સૂવે તે માટે આ સમાજ હંમેશા કાર્યરત અને જાગૃત રહે છે। પોતાની મહેનત અને પરોપકારના ગુણોને કારણે આ સમાજે સમાજ સેવા એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે કે તમે કદાચ ફોન નહીં કર્યા હશે, પરંતુ અહીંયા બેસેલાથી લઈને છેલ્લી લાઈન સુધી દરેક લાઈનમાં 1-2 માણસ જરૂરથી મળશે કે ગામમાં નાનામાં નાની તકલીફ હોય ને તો પોલીસ સ્ટેશન પછી ને હર્ષ સંઘવીને પહેલા ફોન કરે, અને આ હર્ષ સંઘવી અડધી રાત્રે ફોન ઉચકીને એ ગામની અંદર ગમે તેવો લુખ્ખો ટપોરી હોય એને સીધા પગે ચાલવા નથી લીધો ને આખા ગામે એના દ્રશ્ય જોયા હશે, અને અહીં બેઠેલા સૌ લોકોએ જરૂરથી એ દ્રશ્ય જોયા હશે। અને આજે સમાજના સૌ આગેવાનોએ ઘણા લોકોના ચહેરા હું દેખું છું, તમામ લોકોને અંદાજો છે। આ ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, પોરબંદર, જામનગર, જો સૌથી સારી રીતે જોડવાનું કામ કર્યું હોય ને તો એ આપણા નરેન્દ્રભાઈએ કર્યું છે। તે માટે એમનો આભાર માનવા માંગુ છું। આજે હું સમાજના સૌ વરિષ્ઠ આગેવાનોનો આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટી ને પાટીદાર સમાજ એક સિક્કાના 2 પહેલું છે। આ આપણો અતૂટ સંબંધ, અને અતૂટ સંબંધના લીધે આજે આ બધા જ લોકોનો વિકાસ એક સાથે થયો છે। એવા સમાજના સૌ આગેવાનો, સમાજના સૌ કાર્યકર્તા અને અહીં બેઠેલા ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનોને બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અમારા જીતુભાઈ હોય। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।